એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। રિવાઇઝ્ડ બિન ખેતીનો જે કાર્યક્રમ છે તેને વધુ પારદર્શક બનાવવા માટે સરકારે મહત્વનો નિર્ણય લીધો છે। રિવાઇઝ્ડ બિન ખેતી પરવાનગી પ્રક્રિયા વધુ પારદર્શક બનાવવા સરકારનો નિર્ણય। પુનઃ હેતુફેરમાં જંત્રી દરના 30ની જગ્યાએ 10% વસૂલ કરી એને કરાશે। રીડેવલપમેન્ટને વેગ આપવા મુખ્યમંત્રીએ આ મહત્વનો નિર્ણય લીધો છે। વિવિધ રજૂઆતો બાદ મુખ્યમંત્રીના મહેસૂલ વિભાગને નિર્દેશ। તો રિવાઇઝ્ડ બિન ખેતી પરવાનગીની પ્રક્રિયા વધુ પારદર્શી બનાવવામાં આવી છે, જેને લઈને આ સરકારનો મહત્વનો નિર્ણય। પુનઃ હેતુફેરમાં જંત્રી દરના 30ની જગ્યાએ 10% વસૂલ કરી અને એને કરાશે। એક તરફ સરકાર એવો દાવો કરી રહી છે કે ખાતરની રાજ્યમાં કોઈ અછત નથી, પરંતુ સરકારના આ પોકળ દાવાને સાબિત કરતા આ દ્રશ્યો છે દેવભૂમિ દ્વારકા જિલ્લાના। સરકાર દાવો કરી રહી છે કે ખાતરની અછત નથી, પરંતુ સરકારના દાવાની પોલ ખોલતા દ્રશ્યો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સામે આવ્યા છે। દ્વારકામાં ખાતર ન મળતા ખેડૂતો પરેશાન છે। વહેલી સવારથી જ ખેડૂતો ખાતર કેન્દ્રની બહાર લાઇનમાં ઊભા રહે છે। ખેડૂતો વહેલા સવારે પહોંચી જાય છે એવી આશાથી કે ખાતર મળી રહેશે, પણ જાય છે તો વાસ્તવિકતા કંઈક જુદી હોય છે। હાલ ખેડૂતોને રવિ સિઝનનું વાવેતર કરી દીધું છે, પાયામાં જરૂરિયાત હોય છે આ ખાતરની, પરંતુ ખાતર ન મળતા હાલ ખેડૂતો છે હેરાન પરેશાન।